ઓહો ભાઈએ તો એના દીકરાના લગ્નમાં આટલો બધો ખર્ચો કરી નાખ્યો. આ તો બધું જાણવું પડશે. પપ્પાએ ભાઈને કઈ ભાગમાં વધારે તો પૈસા નથી આપી દીધા ને? એ ભાઈ આ પ્લોટનું ભાડું કેટલું છે? 15 લાખ. 15 લાખ? એમાં ડેકોરેશન ને જમવાનું ની આવી ગયું? ના, અલગ. એ અલગ? આમ તો ભાઈ એમ કેતો હોય કે ધંધામાં મંદી છે ને આટલો બધો ખર્ચો. એ ભાઈ એમ કે તો આ થાળી કેટલા રૂપિયાની છે? 3000 રૂપિયા મેમ. 3000 રૂપિયાની? તો આ જ્યુસ ને આઈસ્ક્રીમ ની બધી એ થાળીમાં બધું એ થાળીમાં ના આવશે, એ અલગ આવશે. અલગ છે? ઓહો આટલો બધો ખર્ચો કર્યો વળી. આ બધી લાઈટ નહીં તો જો બાપ રે. એ ભાઈ આ લાઈટ નો ખર્ચો કેટલો થયો? 10 લાખ. 10 લાખ? હું તો મારા ભાઈ પાસે 5000 રૂપિયા માંગુ તોય રોતો હોય ના 10 લાખ નો ખર્ચો કર્યો. હે મર્સિડીઝ? એ ભાઈ મર્સિડીઝ છે ને? આ જેના લગન છે ને? મારા ભાઈના દીકરાના હા, લગ્ન ઈ છે. તો એમને એના દીકરાના ગિફ્ટમાં આપી લગનમાં. એ ભાઈના દીકરાને મર્સિડીઝ ગિફ્ટમાં આપી? દગો થયો છે મારી યાર. ભાઈ પપ્પાએ વધારે જ આપી દીધા. પપ્પાએ પૈસા ક્યાં વધારે. જાશો? મને બોલાવો જ માં. આમ તો ભાઈ એમ કહેતો હોય કે પૈસા નથી ને આમને તમને મારે તહેવાર આવે ને તો મને 101 રૂપિયાથી વધારે રૂપિયા નથી આપતો ને અહીંયા જો લાખો કરોડોના ખર્ચા કરી નાખ્યા. મારે